પેપર છે, પરીક્ષા આપવા અત્યારે લોકો જઈ રહ્યા છે. ને વલસાડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને મોઢું મીઠું કરાવીને પરીક્ષા માટે શુભેચ્છા અપાઈ રહી છે. આપ જોઈ રહ્યો છો મારી સાથે વલસાડ ભાજપના જે પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, માલતીબેન નગરપાલિકાના પ્રમુખ કમલેશભાઈ અને સમગ્ર ભાજપની ટીમ અત્યારે આપણી સાથે છે. પહેલું પેપર છે, વિદ્યાર્થીઓમાં બી અનેરો ઉત્સાહ છે. કુમકુમ તિલક કરીને અને મીઠાઈ આપીને સૌને શુભેચ્છા અપાઈ રહી છે. થોડુંક એ લોકોને આગળ થોડુંક તમે જઈને આપી દો તો ટાઈમ મેન્ટેન કમલેશભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કમલેશભાઈ, લાઈવ છે અત્યારે આપણે અને જે વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઈ રહી છે. આજે અમારી ભારતીય જનતા પાર્ટી શહેરની ટીમ દ્વારા જે 12મા ધોરણનું બોર્ડની એક્ઝામમાં જે છોકરાઓ છે એ બધાને અમે ઓલ ધ બેસ્ટ કહીએ છીએ અને શુભેચ્છા આપીએ છીએ અને ખૂબ સારા પેપર એ લોકો લખે અને એમના ભવિષ્ય સારું બનાવે એવી બાળકોને શુભેચ્છા આપીએ છીએ. સોનલબેન સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન સૌ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને શુભેચ્છા આપી રહ્યા છે. સોનલબેન, શું કહેશો? બોર્ડની પરીક્ષાનો આજે પ્રથમ દિવસ છે. જીવનના દરેક તબક્કે એક પરીક્ષા હોય છે અને બાળકોને મારે ખાસ કહેવાનું કે નર્વસ થયા વગર તમે કરેલી મહેનતનું આ પરિણામ છે. એટલે કોઈ પણ બધા લોકો શાંતિથી સમજથી પેપર લખશો એવી શુભભાવના અને જીવનમાં ખૂબ આગળ વધ્યા આ બોર્ડ પછી એના માટે. અને દરેક પરીક્ષા આવતી જ રહેશે, પરંતુ દરેક પરીક્ષાના જવાબ પણ હોય છે. માટે તમામને હૃદયથી આશીર્વાદ આપું છું આજના તબક્કે. ખૂબ સરસ. અને વિદ્યાર્થીઓને એમનો સમય જાળવવા માટે પણ અહીંયા પ્રયત્ન થઈ રહ્યા છે. આચાર્ય પણ અહીંયા છે આપણી સાથે અને વાત કરવા આપણે પ્રયત્ન કરીશું. યુવા મોરચાના પણ અહીંયા સૌ કોઈ છે. મિત, શું કહેશો? બોર્ડની એક્ઝામનો આજે પ્રથમ દિવસ છે. હંમેશના માટે એક્ઝામ તો આવતી જ રહી છે. જીવનમાં ઘણી બધી એક્ઝામો આ તો એમની ખાલી શરૂઆત છે એક્ઝામની. આવનારા સમયમાં ઘણી બધી જીવનલક્ષી પણ એક્ઝામ આવશે. તો હું એ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ કહું છું કે આ એક ફક્ત ને ફક્ત બોર્ડની એક્ઝામ જ નથી. આવનારા સમયમાં ઘણી બધી એક્ઝામો આપણે પાસ કરવાની છે. તો નિડરતાથી અને પોતે સક્ષમ રહીને દરેક એક્ઝામ આવનારા જીવનમાં પણ આવે. મિત, આજે પહેલું પેપર છે અને હજી ઘણા બધા પેપર એ લોકોના બાકી છે. એક કહેવાય ને કે આજે યુવા પ્રતિભા, શું સંદેશ આપશો વિદ્યાર્થીઓને? પરીક્ષા દરમિયાન સ્ટ્રેસ ઘણો હોય છે. હા, અમે પણ ઘણી બધી એક્ઝામો આપી છે. આજે હું પણ 12મામાં સાયન્સ લીધેલું હતું અને ફિઝિક્સનું પેપર છે. અને ફિઝિક્સ એક એવો વિષય છે, એક દરેક વિદ્યાર્થીઓ માટે એક હાર્ડ વિષય માનવામાં આવે છે. પરંતુ દરેક વિદ્યાર્થીઓએ સારી એવી મહેનત કરી હશે અને પોતાના સક્ષમ રીતે એ એક્ઝામ આપશે. સ્ટ્રેસ તો થોડો ઘણો રહે છે, એક્ઝામ હોય છે, એક્ઝામના સમય પહેલાનો સ્ટ્રેસ એ આપણે અનુભવીએ છીએ, પરંતુ દરેક વિદ્યાર્થી પોતપોતાની રીતે સક્ષમ રહે છે. જી, ખૂબ ખૂબ આભાર મિત. અને અત્યારે આપણે જોઈએ કે સૌ વિદ્યાર્થીઓ ફિઝિક્સનું પેપર છે. ફિઝિક્સનું પેપર આપવા માટે અહીંયાથી જઈ રહ્યા છે અને તમામ પેપર એમના સારા જાય એવી શુભેચ્છા અહીંયાથી પાઠવી છે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ.